નમસ્કાર, મારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. અત્યારે ગુજરાતમાં વિવિધ સમાજોના બંધારણ બંધાઈ રહ્યા છે. તે વચ્ચે ઠાકોર સમાજે એક સરસ નિર્ણય લીધો હતો. તેમણે પણ એક સરસ બંધારણ બનાવ્યું ને જેમાં સમાજમાં થતા ખોટા ખર્ચાઓ વિશે ચર્ચા કરી. તેને વિગતવાર ધ્યાનમાં લેતા ઠાકોર સમાજે એક ખૂબ જ સારું બંધારણ બનાવ્યું. તેમાં એનો મુખ્ય હેતુ હતો કે ઠાકોર સમાજ આગળ આવે. ઠાકોર સમાજના આગળ આવવાના પ્રયત્નો માટે થઈ અને સ્વરૂપજી ઠાકોર, અલ્પેશ ઠાકોર સાથે જ એવા શ્રીમતી ગેરીબેન ઠાકોર કે જેમણે ઠાકોર સમાજને વિકસાવવા માટે ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે. તેમણે પણ આ બંધારણમાં ખૂબ સહયોગ આપ્યો અને તેમણે બંધારણ બંધાવ્યું. એ સમાજના બધા વ્યક્તિઓ હતા તે ભલે ગમે તે પક્ષમાં હોય પરંતુ ત્યારે તેઓ સમાજના પક્ષમાં હતા એટલે તેમણે બધાએ થઈ અને એક સરસ બંધારણ બાંધ્યું. બંધારણ બાંધવામાં તેમણે ખૂબ સારી એવી મહેનત કરીને બંધારણને સમગ્ર જાહેર કર્યું. જાહેર કર્યા બાદ એ બંધારણનો અમલ કેટલા લોકો કરશે એ એક કહેવું હજી ખૂબ અઘરી વાત છે. કારણ કે હજુ બંધારણ બંધાઈને થોડા જ દિવસો થયા છે ત્યારે એ બંધારણને જે બંધાવ્યું હતું તેના ભંગ કરનારા વ્યક્તિઓ પણ સામે આવી ગયા છે. એવું કંઈક વિશેષ નામ હોય કલાકાર એવા અર્જુન ઠાકોર અને ગબર ઠાકોર. ત્યાં એક લગ્ન હતા અને લગ્ન દરમિયાન તેમણે ડીજે વગાડ્યા અને ડીજે વગાડતા વગાડતા તેઓ જાન લઈને ગયા. સખ્ત મનાઈ હતી અને બંધારણ હતું કે ડીજે ન વગાડવા જોઈએ. ડીજેમાં એક આ વિગતવાર ચર્ચા હતી. ઠાકોર સમાજને લાગી રહ્યું હતું કે ડીજેમાં પણ ઠાકોર સમાજના પૈસા જાય છે તેથી ઠાકોર સમાજે એ બંધારણને એ કાયદામાં રાખી દીધું. એવી જ રીતે ત્યાર પછી જ્યારે પૂછવામાં આવ્યું સ્વરૂપજી ઠાકોરને તો સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે જો આવી રીતે થશે અને આનાથી સમાજના બીજા લોકો પણ પ્રેરિત થઈ શકે છે તેના માટે તેમણે કહ્યું કે હું તેમને સમજાવીશ અને છતાં પણ તેઓ નહીં માને તો તેમનો સામાજિક બહિષ્કાર પણ કરવામાં આવશે. હા, એવું થવું જોઈએ કારણ કે અત્યારે સમાજોના મોટા ભાગના જે ખર્ચાઓ થતા હોય છે એ ખર્ચાઓની વચ્ચે તેમનો વિકાસ પાછળ રહી જાય છે. ઘણી વખત એવું જ થતું હોય છે કે આવી જ રીતે લગ્ન પ્રસંગો અને અન્ય પ્રસંગોમાં પૈસા વેડફી અને સમાજ ઘણો બધો પાછળ રહી જતો હોય છે. ઠાકોર સમાજનું આ બંધારણ ખૂબ સારું છે પરંતુ હવે તેનો અમલ કેટલા લોકો કરે છે અને તે ક્યાં સુધી ટકી રહે છે તે જોવાનું રહ્યું છે. તો તમારું આ બાબત પર શું કહેવું છે કમેન્ટ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.